الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين مولانا الثقلين جد الحسن والحسين أبو القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه. بسم الله الرحمن الرحيم سهلا بفضلك يا كريم ربي زدني علما وثبات. اللهم صل على محمد وآل محمد وعجل بسم الله فرجه. الرحمن الرحيم اللهم كل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذا الساعة وفي كل ساعة وليلا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزك ضوءا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। एक दिवस बद्दा रोज़ राखो तो मौला अली है, मौला हसन है, मौला हुसैन है, फातिमा ज़हरा है, जनाब फिज़ा है। જ્યારે રોઝો ખોલવાનો ટાઈમ થાય છે ત્યારે એક આવાજ આવે છે કે હું મિસ્કીન છું, મને ખાવાનું આપો. ત્યારે બધાએ જે રોઝ ઇફતારની રોટલી હતી તે મિસ્કીનને આપી દીધી. પછી બીજા દિવસે બધાએ રોઝો રાખ્યો હતો અને બીજા દિવસે જ્યારે રોઝો ખોલવાનો ટાઈમ થાય છે ત્યારે અવાજ આવે છે કે હું યતીમ છું, મને ખાવાનું આપો. ત્યારે બીજા દિવસે પણ બધાએ રોટલી આપી દીધી અને પાણીથી રોઝો ઇફતાર કરી લીધી. પછી ત્રીજા દિવસે પણ બધાએ રોઝો રાખ્યો હતો અને જેવો ઇફતાર ટાઈમ થાય છે અને ત્યારે આવાજ આવે છે હું કેદી છું, મને ખાવાનું આપો. પછી ત્યારે પણ ત્રીજા દિવસે પણ બધાએ રોટલી આપી દીધી એની અને રોઝો ઇફતાર પાણીથી કરી લીધો. પછી અલ્લાહનો હુકમ થાય છે રસૂલે ખુદા પર કે ફાતિમા ઝહરાના ઘરે જાઓ અને સૂરે દહલની તિલાવત કરો. અને પછી રસૂલે ખુદા ફાતિમા ઝહરાના ઘરે જાય છે અને સૂરે દહલની તિલાવત કરે છે અને આ જ છે કે ફાતિમા ઝહરાના ઉપર સૂરે દહલ નાઝિલ થઈ. સલવાત. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. એક દિવસ ઇમામ હસન અને ઇમામ હુસૈન બે એક દિવસ એક તહેરી લખી અને ફાતિમા ઝહરા પાસે આવે છે અને કહે છે એ માદર ગ્રામી, આમાંથી કોના હેન્ડરાઇટિંગ સારા છે? પછી ફાતિમા ઝહરા ફરમાવે છે તમારા બાબા પાસે જાઓ. પછી ઇમામ હસન અને ઇમામ હુસૈન બાબા પાસે જાય છે અને બાબાને કહે છે એ બાબા, આમાંથી કોના હેન્ડરાઇટિંગ સારા છે? બાબા કહે છે તમારા નાના પાસે જાઓ. પછી ઇમામ હસન અને ઇમામ હુસૈન નાના પાસે જાય છે અને કહે છે નાના, આમાંથી કોના હેન્ડરાઇટિંગ સારા છે? તો નાના ફરમાવે છે કે આનો ફેસલો તમારી માદરે ગ્રામીણ જ કરી શકશે, બીજું કોઈ કરી શકશે નહીં. આ પછી ઇમામ હસન અને ઇમામ હુસૈન ફાતિમા ઝહરા પાસે આવે છે અને કહે છે એ માદરે ગ્રામીણ, આ ફેસલો કરીને કોને હેન્ડરાઇટિંગ સારા છે? તમે જ અમને કહો કે કોના હેન્ડરાઇટિંગ સારા છે. પછી ફાતિમા ઝહરાના ગળામાં એક 7 મોતીનો હાર હતો. તે મોતીને ગિરાવી દીધા અને કહ્યું કે આમાંથી જે ફટાફટ મોતી લઈ લેશે એના હેન્ડરાઇટિંગ સારા હશે. પછી ઇમામ હસન અને ઇમામ હુસૈને બેય જ તે 3 મોતી લઈ લીધા અને પછી એક મોતી જમીન પર હતો. પછી અલ્લાહનો હુકમ થયો જિબ્રીલ ઉપર કે જે એક મોતી જમીન પર પડ્યો છે તેના 2 ટુકડા કરો. પછી જિબ્રાઈલે એક મોતીના 2 ટુકડા કર્યા. પછી જે ટુકડા કર્યા એક ઇમામ હસને લીધો અને એક ઇમામ હુસૈને લીધો અને પછી ફાતિમા ઝહરા કહે છે જો બે સરખા જ મોતી લીધા છે, બેના હેન્ડરાઇટિંગ સારા છે. સલવાત. اللهم صل على محمد وآل محمد وعجل. અઝાદારો, હું ચાહું છું કે તમને જનાબ અલી અસગરના મસાઇલ બયાન કરું. હા અઝાદારો, આશુરાના દિવસે જ્યારે બધા શહીદ થઈ જાય છે ત્યારે મૌલા હુસૈનની આવાજ આવે છે કોઈ મારું મદદગાર? જનાબ અલી અસગર ચૂલામાંથી ગિરાવે છે. પછી મૌલા હુસૈન જનાબ અલી અસગરને
દુશ્મનોને કહે છે, એ દુશ્મનો, તમે આ 6 મહિનાના બાળકોને પાણી પીવડાવવા નથી ચાહતા? શું તમે એમ ચાહો છો કે આ પાણી હું પી જાશ? હા સાદારા ને મસલૂમે કરબલા પછી ઇમામ હુસૈન જનાબે અલી અસગરને કરબલાની જમીન પર સુવડાવે છે અને જનાબે અલી અસગર પોતાની સુખેલી જમાનને હોઠ પર ફેલાવે છે, તોય તે શિમ્ર પાણી નથી આપતા. હા સાદારો. અને પછી જનાબે અલી અસગરને મોલા હુસૈન ગોદમાં ઉઠાવે છે અને શિમ્ર હુરમલાનું ત્રણ ભારનું તીર જનાબે અલી અસગરના ગળામાં મારે છે. હા સાદારો, તે એવું તીર છે કે જે ઊંટોને ઝબા કરવામાં આવે છે. હા સાદારા ને મસલૂમે કરબલા ઈ તીરથી જનાબે અલી અસગરને મારવામાં આવે છે. અલ્લાહ અલ્લાહ અલા કૌમ ઝાલિમીન.